માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી છે રાહત. રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે લગાવી હતી રોક. મોદી સરનેમ કેસમાં રાહુલની સજા પર રોક લગાવવામાં આવી અને જાહેર જીવનમાં આ મુદ્દે સતર્ક રહેવું જોઈએ સુપ્રીમનું કહેવું છે. આ મુદ્દો असंज्ञेय कैटेगरी में आवे छे. का कोई हार्म करने का इंटेंशन नहीं था किसी मोदी फैमिली को, और पुनोज मोदी ने जो मैटर डाला है वो खुद मोदी नहीं है बल्कि एक गुटका परिवार से आते हैं, जो कि ट्रायल कोर्ट में ये बात उन्होंने एडमिट करी है. उन्होंने सारा पढ़ के सुनाया कि पैरा नंबर ये वॉल्यूम इस पे यहाँ पर इन्होंने अपने आप को ये एडमिट किया है. एक तो ये मोदी परिवार से नहीं आते, ये बनता नहीं है केस. सेकंड, ये मैक्सिमम में सेंटेंस हुआ है ट्रायल कोर्ट से, हाई कोर्ट से. यहाँ पर स्टे हो गया है. अपील में दोबारा से जो आगे चल के जो आर्गुमेंट होगा चलेगा केस. फिलहाल अभी स्टे कर दिया गया है और राहुल गांधी की सदस्यता बहाल कर दी गई है. अब वो पार्लियामेंट में देखे जाएंगे. कानूनी विकल्प सारे खत्म हो गए सर. नहीं, अभी तो ट्रायल होगा अपील के चलेगा. फिलहाल हाई कोर्ट से उन्होंने सेंटेंस को स्टे कर दिया है. अब राहुल गांधी की संसद सदस्यता बहाल हो गई है. बहाल हो गई है. ऑर्डर हो गया, सुप्रीम ऑर्डर कर दिया, स्टे दे दिया है. तो अब जो औपचारिक आदेश आता है लोकसभा की ओर से, हाँ, तो वो आदेश कब तक आ जाना चाहिए? क्योंकि इस पर सुप्रीम कोर्ट का पहले का आदेश है. लक्षद्वीप के जो सांसद थे फैसल साहब, उनके मामले इमीडिएट होगा. बिल्कुल इसी मानसून सत्र में होगा. बिल्कुल होगा. मानसून सत्र में अब राहुल गांधी जाएंगे संसद? बिल्कुल जाएंगे. आपको देखे जाएंगे, इसी सत्र में देखे जाएंगे. जब सुप्रीम कोर्ट ने स्टे दे दिया तो राहुल गांधी बिल्कुल देखे जाएंगे. तनवीर भाई आइए ना, मैं आपसे बात करना चाहूंगा. तनवीर भाई, मेरे साथ बातचीत करने के लिए तो राहुल गांधी ने मोटी राहत मળી રહી છે. રાહુલ ગાંધીનું નિવેદન યોગ્ય ન હતું, જો કે સુપ્રીમે એ પણ કહ્યું છે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટનું અવલોકન છે, પરંતુ મોટી રાહત રાહુલ ગાંધીને મળી રહી છે સુપ્રીમ કોર્ટ તરફથી. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી છે રાહત. રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને સાથે જ વકીલનું પણ કહેવું છે કે જે તેમનું સંસદ સભ્ય રદ થયું હતું તે હવે કન્ટિન્યુ રહી શકે છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ આગળ ચૂંટણી લડે છે કે નહીં, કારણ કે સૌની નજર આગળ જે લોકસભા ચૂંટણી આવી રહી છે તેના પર છે. તો હવે તેઓ લોકસભા ચૂંટણી લડી શકશે કે નહીં, કારણ કે મોટી એક રાહત લોકસભા ચૂંટણી પહેલા અહીંયા રાહુલ ગાંધીને મળી રહી છે, ત્યારે સૌની નજર હવે તેના પર છે. પરંતુ વકીલ દ્વારા હમણાં જે કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જે સંસદ સભ્ય રદ થયું હતું તે હવે બહાલ થઈ શકે છે. એટલે કે જે રોક લાગી હતી તે હવે તેનાથી તેમને છુટકારો મળી શકે છે તેવું ક્યાંક વકીલનું કહેવું છે. જો કે વધુ અપડેટ આપણે ત્યાંથી મેળવવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે સૌથી મોટા આજના સમાચાર છે મોદી સરનેમ કેસમાં રાહુલની સજા પર રોક લગાવવામાં આવી છે. જાહેર જીવનમાં, જો કે સુપ્રીમ કોર્ટ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જાહેર જીવનમાં સતર્ક રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ તમે સ્ટેટમેન્ટ આપી રહ્યા છો, જ્યારે કોઈ સ્ટેજ પરથી ભાષણ કરી રહ્યા છો, તો એવા કોઈ શબ્દો ન કહેવા જેથી મોટા સમુદાયને હાનિ પહોંચે, મન દુઃખ થાય એવા શબ્દો ન કહેવા જોઈએ. તે પ્રકારનું કહેવું સુપ્રીમ કોર્ટનું પણ છે. તો આ મુદ્દો અસંજ્ઞેય કેટેગરીમાં આવે છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે ને રાહુલ ગાંધીનું નિવેદન યોગ્ય ન હતું તેમ પણ તેમણે ટકોર કરી છે. નીચલી અદાલતે તે સ્પષ્ટ નહોતું કર્યું કે વધુ સજાની જરૂર કેમ હતી. તો જજે વધુ સજાનું કારણ સ્પષ્ટ કરવાની જરૂર હતી તેવું સુપ્રીમ કોર્ટનું પણ કહેવું છે. જો કે મોટી રાહત સુપ્રીમ કોર્ટે આપી છે રાહુલ ગાંધીને. મોદી સરનેમ કેસમાં સજા પર રોક લાગી છે. છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી મોદી સરનેમ કેસમાં ફસાયા હતા. તેમણે સુરત પણ કોર્ટના ચક્કર કાપ્યા હતા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલે પણ જણાવ્યું કે આ કેસમાં અરજદારની સરનેમ મોદી નથી. એ પ્રકારની પણ તેમણે સ્ટેટમેન્ટ આપ્યું, તે પ્રકારની પણ વાત કરી કોર્ટમાં. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, એક મોટી રાહત રાહુલ ગાંધીને મળી રહી છે આજે, સજા પર રોક. સંજય, ચોક્કસ માની શકાય, કારણ કે જે રીતે રાહુલ ગાંધીને સુરત કોર્ટથી રાહત નથી મળી, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે પણ રાહત નથી આપી, પરંતુ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાવી. સુપ્રીમ કોર્ટે મહત્વની વાત જે અહીં મૂકી છે એ છે કે અત્યાર પૂરતી રાહત રાહુલ ગાંધીને આપવામાં આવે છે. હજુ પણ આ સુનાવણી ચાલુ રહેશે, પરંતુ જ્યાં સુધી સુનાવણી પૂરી નથી થતી ત્યાં સુધી રાહુલ ગાંધીનું જે સંસદનું જે સભ્યપદ હતું જે રદ કરવામાં આવ્યું હતું લોકસભા સચિવ તરફથી, તેને ફરી બહાલી આપવામાં આવશે. કારણ કે
એક ટેકનિકલી આમાં નિયમો હોય છે, નિયમ અંતર્ગત જ જે રાહુલ ગાંધી જે વાયનાડના જે સાંસદ છે તો વ્યક્તિએ ભૂલ કરી છે, પરંતુ તેના જે પ્રજાજનો છે તેને મત આપીને તેને ચૂક્યા છે, તે વ્યક્તિ કઈ રીતે તેને સહન કરી શકે તેને લઈને એક અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું હતું. તેના કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આ સૌથી મોટી રાહત આપી છે. તેની અંદર રાહુલ ગાંધી હવે ફરી લોકસભા સંસદની અંદર પોતાનું પ્રતિનિધિત્વ કરી શકશે. પરંતુ ચોક્કસ સમગ્ર કોંગ્રેસ પાર્ટી માટે આ રાહતના સમાચાર છે, કારણ કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી છેલ્લા અનેક મહિનાઓથી લડત લડી રહી હતી. સુરતમાં જયારે પણ હિયરિંગ ચાલી રહી હતી તે સમયે પણ કોંગ્રેસના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ હોય, તમામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે, તમામ લોકોએ સુરત કોર્ટમાં ધામા નાખ્યા હતા. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ સતત સુનાવણી થઈ હતી. જે 2 વર્ષની સજા આપવામાં આવી હતી તેમાં સુપ્રીમ કોર્ટે અનેક વસ્તુઓ અહીં ટાંકી છે. તેમાં કહ્યું છે કે જે સજા આપવામાં આવી છે કેમ મેક્સિમમ આ સજા આપવામાં આવી છે તે એક સવાલ સુપ્રીમ કોર્ટે કર્યો છે. રાહુલ ગાંધીના વકીલ તરફથી જે મનુ સંઘવી જે છે એ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પણ છે અને સાથે જ વરિષ્ઠ કોંગ્રેસના નેતા પણ છે, તે તેના પર દલીલ રાખી ગયા હતા. અને એ જ રીતે સરકાર તરફથી પણ જે વકીલ છે પોતાની દલીલો મૂક્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે જે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે એના આધારે જ સુપ્રીમ કોર્ટે હાલ રાહુલ ગાંધીને રાહત આપી છે. તેના કારણે હવે રાહુલ ગાંધીને પોતાનું જે સંસદનું જે સભ્યપદ છે તે પરત મળશે. હવે જે પ્રોસેસ રહેવાની છે કે સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર આવેલો છે તે ઓર્ડર લોકસભાના જે સ્પીકર છે તેના સચિવ પાસે ઓર્ડર જી આપણે રોકવા ઈચ્છીશું. મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, કેટલી રાહત અનુભવી રહ્યું છે કોંગ્રેસ, કારણ કે રાહુલ ગાંધીની સજા પર રોક? નિશ્ચિતપણે આ સત્યનો વિજય છે. નામદાર સુપ્રીમ કોર્ટે તમામ તથ્યોને તપાસીને આજે જે સજા ઉપર રોક લગાવી અને કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા તરીકે હું આવકારું છું. દેશના સામાન્ય નાગરિક તરીકે સૌને એક અનેરો આનંદ અને ઉર્જા છે, કારણ કે રાહુલજીને સંસદની અંદર અને સંસદની બહાર એનકેન પ્રકારે રોકવા માટેનું કેન્દ્રની મોદી સરકારે કાવતરાને કારનામા કર્યા હતા. પણ આજે જયારે નામદાર વડી સુપ્રીમ કોર્ટે જયારે સજા ઉપર રોક લગાવી છે એ જ દેખાડે છે કે સત્ય અને અહિંસાના સિદ્ધાંત ઉપર ચાલતા રાહુલજી આ સિદ્ધાંત ઉપર અડગ હતા અને તે સત્ય અને અહિંસાના સિદ્ધાંતનો વિજય થયો છે. જે મહાત્મા ગાંધી વાત કરતા હતા, જે મહાત્મા ગાંધી આ અંગ્રેજોની સામે લડતમાં સત્ય અને અહિંસાથી આગળ વધ્યા, એ જ રીતે રાહુલજી મક્કમતાથી અને અડગતાથી આગળ વધતા હતા. રાહુલજી કોના માટે બોલતા હતા? ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે, હિન્દુસ્તાનને બચાવવા માટે કરતા હતા. સામાન્ય માણસનો, બેરોજગાર યુવાનોનો માટેની લડત આપતા હતા. આ બધા મુદ્દાઓ લડતા હતા. ત્યારે એને રોકવા માટે એનકેન પ્રકાર જે કારનામા થયા એ દેશ આખું જાણે છે. ત્યારે શું લલિત મોદી અને જે મેહુલ ચોકસી ને એ લોકો જે રીતે નીરવ મોદીની બધા આ દેશની સંપત્તિ લૂંટી ગયા, ત્યારે એ લૂંટનારા લોકો સામે જયારે લડત કરી તેને સંપૂર્ણપણે અલગ રીતે રજૂ કરીને રાહુલજીને હેરાન કરવામાં હતા. પણ આજે સરસ મજાની વાત એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે આ જે સજા ઉપર રોક લગાવી એનાથી ન્યાયતંત્રમાં પણ સામાન્ય માણસનો પર વિશ્વાસ વધશે. અને આ માત્ર રાહુલજી પૂરતું નથી, દેશમાં અનેક લોકો સરકારની ખોટી નીતિઓ સામે લડે છે, તેને પણ એક નવી શ્રદ્ધા અને ઉર્જા સાથે તેઓ પણ બહાર આવશે અને જે વિભાજનકારી તત્વો છે તેને પછાત મળશે અને સત્યના હિસ્સા ઉપર ઇન્ડિયાનો વિજય થશે. જી જી મનીષભાઈ, ત્યાંથી વકીલનું પણ એ કહેવું છે કે કોર્ટ તરફથી હવે એવું કહેવામાં આવ્યું છે કે જે તેમનું સંસદ સભ્ય પદ જે રદ કરવામાં આવ્યું હતું તે હવે યથાવત રહેશે. આને લઈને કેટલી રાહત અનુભવી રહ્યા છો? નિશ્ચિતપણે રાહુલજીએ પોતે કીધું છે કે હું સંસદ સભ્ય રહું કે ન રહું, હું આ દેશમાં સંસદ સભ્ય કે કોઈ પદ માટે નથી આવ્યો, હું આ દેશના સામાન્ય માણસનો અવાજ બનવાનો. ઇન્ડિયાનો જે આઈડિયા ઓફ ઇન્ડિયાની જે વાત છે એ જ છે કે આ દેશના સામાન્ય માણસનો અવાજ હોવો છે. મહાત્મા ગાંધી હંમેશા એ કહેતા હતા કે સત્તા સ્થાને રહેલા લોકો પોતે છેવાડાના માનવીનું વિચારવું જોઈએ. ત્યારે રાહુલજી પણ એ જ બાબતને લઈને આ દેશના સમગ્ર સામાન્ય માણસનો અવાજ બને છે કે ચાહે કોઈ પણ ધર્મ, કોમ, પહેરવેશમાં માનતો હોય, પ્રાંતનો વાત હતી કે આ ઇન્ડિયા આગળ આવવું જોઈએ અને આજે આઈડિયા ઓફ ઇન્ડિયાની જે વાત છે એ ફરી એક વખત આગળ વધશે અને એનાથી આ દેશની અંદર સંપૂર્ણપણે આગળ આવશે. મનીષભાઈ, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા જ આ એક મોટી રાહત મળી રહી છે આ કેસમાં, કારણ કે લાંબા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો, તો આપને શું લાગે છે હવે લોકસભા ચૂંટણી લડવા તરફનો એ રસ્તો હવે સરળ થઈ રહ્યો છે? ટેકનિકલ બાબતો વિશે આપને શું માહિતી છે કે ચૂંટણી લડી શકે? આપના સુધી શું માહિતી પહોંચી રહી છે? નિશ્ચિત એમની સજા ઉપર સ્ટે છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી આવતો. નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું છે અને સમગ્ર બાબત એ આખી વાતમાં એક બહુ છે કે રાહુલજીએ જે ટિપ્પણી કરી એ કોઈ સમાજ કે એના માટેની હતી જ ને. અમે પહેલા દિવસથી આ કહેતા હતા. આ વાત હતી લલિત મોદી જેને આ દેશની તિજોરી ઉપર ધાપ મારી હતી. આ નીરવ મોદી જે આ દેશની સંપત્તિ લૂંટી જનારા લોકો હતા એની ઉપર રોક લગાવવા માટે રાહુલજી વધારે અને રાહુલજી અડગતાથી કીધું હું સંસદ રહું કે ન રહું,
પણ આ દેશના સામાન્ય માણસ માટે લડતો રહીશ, ખેડૂતો માટે લડતો રહીશ, યુવાનો માટે લડતો રહીશ અને આ દેશમાં જી આપનો આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ. હેમાંગભાઈ વસાવડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા. હેમાંગભાઈ, કેટલી મોટી રાહત કોંગ્રેસ માટે પણ છે, કારણ કે ગુજરાતમાં જ આ કેસ દાખલ કરવામાં આવ્યો. ગુજરાતના તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ અડીખમ રહ્યા હતા રાહુલ ગાંધી સાથે, અને હવે આ જે લડાઈ તમે લડી હતી, જે કોંગ્રેસ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અમે રાહુલ ગાંધી સાથે અડીખમ રહ્યા, અને તેનું આજે રિઝલ્ટ પણ ક્યાંક મળી રહ્યું છે તેમને. કોંગ્રેસને કે રાહુલ ગાંધીને રાહત કરતા દેશને આજ મોટી રાહત થઈ છે. ખૂબ મોટી રાહત આ દેશના ઘણા બધા વર્ગના લોકોએ અનુભવી છે, અને સુપ્રીમ કોર્ટ એ ન્યાયની આસ્થાનું બિંદુ છે એ વાત આજે પ્રસ્થાપિત થઈ છે. ચોક્કસપણે જે કાંઈ આખી કોન્સ્પિરસી થઈ એમાં જેને જેને ભાગ લીધો એ તમામ લોકોને આ ઝટકો લાગ્યો છે, પણ હું આ અંગત રીતે રાહુલ ગાંધી કોંગ્રેસને રાહત એવા શબ્દ વાપરવા કરતા દેશને આજ મોટી રાહત થઈ છે, અને ખાતરી છે કે ખોટા કેસો થાય, તમે હેરાન થાવ તો સુપ્રીમ કોર્ટ જીવત છે. આ દેશમાં ન્યાય સુપ્રીમ કોર્ટમાં હજી મળે છે. આ વાત આજે પ્રસ્થાપિત થઈ છે, એટલે ખૂબ મોટા દેશવાસીઓના મોટા વર્ગને આજે રાહતની લાગણી થઈ ગઈ. જી, આગળ લોકસભા ચૂંટણી પણ આવી રહી છે, તેને લઈને હવે આપને શું લાગી રહ્યું છે? આની અસર તેના પર કઈ રીતે થશે? જો લોકસભા ચૂંટણી હંમેશા કોઈ પણ ચૂંટણીમાં અસર જે તે વખતના મુદ્દાઓ જે ઉભા થાય એને લીધે વધારે હોતી હોય છે. હજી જે સામાન્ય લોકો માને છે એ રીતે લોકસભાને 1 વર્ષની વાર છે, પણ દેશનો બૌદ્ધિ જેવી વર્ગ છે. પણ હેમાંગભાઈ, જ્યારે આવો મુદ્દા હોય છે ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દાને હાઈજેક તો કરતી જ હોય છે ને. પોલિટિકલ ગેઇન મેળવવા માટે પણ આવા મુદ્દાને હાઈજેક કરાતા હોય છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, ફક્ત કોંગ્રેસની વાત નથી કરતી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય. કોંગ્રેસે કંઈ કરવા જેવું કે મુદ્દો હાઈજેક કરવા જેવું નથી. દેશે જોયું છે કે ક્યાંથી કઈ રીતે આ વાતની શરૂઆત થઈ, કઈ રીતે એક માણસને હેરાન કરવામાં આવ્યો, કઈ રીતે ન્યાયાલયોએ ચુકાદાઓ આપ્યા અને ક્યાંથી રાહત મળી. આ આખી વાત દેશે જોઈ છે. બુદ્ધિજીવી વર્ગ આ ચોક્કસ વિચાર છે, અને હું આશા રાખું છું કે બુદ્ધિજીવી વર્ગ આવા જે એક નહીં, આવા ઘણા કિસ્સા છે, મારે લિસ્ટ નથી બહાર પાડવું, આવા ઘણા કિસ્સા છે કે જેમાં નીચલી અદાલતોએ ક્યાંક જુદા ચુકાદા આપ્યા હોય ને ઉપલી અદાલતો એ ચુકાદાને સાવ ફગવી દીધા હોય, ત્યારે ચોક્કસ પ્રજાએ અને બુદ્ધિજીવી લોકોએ વિચારવાની જરૂર છે કે આ દેશમાં શું ચાલી રહ્યું છે ને કઈ રીતે દેશ જઈ રહ્યો છે. એટલે આપ એમ કહી રહ્યા છો કે તમે આ મુદ્દાને હાઈજેક નહીં કરો, ચૂંટણીનો મુદ્દો નહીં બનાવો? અરે હાઈજેક નો સવાલ જ ને. હાઈજેક મુદ્દો ક્યારે થાય? ભારતીય જનતા પાર્ટી કોઈ મુદ્દો લઈને નીકળી અમે જોરશોરથી મુદ્દો ઉપાડી લઈએ એને હાઈજેક કહેવાય. આ તો દેશે જોયું જ છે કે આમાં શું થયું, એટલે એ મુદ્દો છે જ, પણ હાઈજેક મુદ્દો નહીં કહું. આ મુદ્દો છે કોંગ્રેસ માટે, એને હું હાઈજેક મુદ્દો નહીં કહું. જી હેમાંગભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. दिल्ली हमारा सहयोगी सुशील पांडे हमारे साथ जुड़ चुके हैं. जी सुशील, राहुल गांधी को बड़ी राहत, लेकिन कांग्रेस, गुजरात कांग्रेस ये कह रही है कि इसको राहत राहुल गांधी की मत बताइए, देश को बड़ी राहत मिली है, इस तरह से देखना चाहिए. फिलहाल वो अपना कांग्रेस पार्टी का अपना फिलहाल बयान हो सकता है, लेकिन सुप्रीम कोर्ट ने आज इस पूरे मामले में दोनों पक्षकारों को बेहतर तरीके से सुना और साफ तौर से यह भी बताया कि किस तरह फिलहाल हाई कोर्ट ने इस पूरे मामले में एक बड़ा आदेश जारी किया है. लेकिन सबसे बड़ी बात यह है कि राहुल गांधी के मामले में सुप्रीम कोर्ट ने आज एक बड़ी बात भी कही और ये कहा कि चूंकि जो बड़े सदस्य होते हैं, जो बड़े नेता होते हैं, उनको बहुत ही नपा और तुला हुआ बोलना चाहिए, और राहुल गांधी चूंकि एक बड़े नेता है, लिहाजा उनको ये समझना चाहिए कि वो जो बयान दे रहे हैं या जो कुछ वो बोल रहे हैं उसका असर कहीं ना कहीं देश की जनता पर पड़ता है. चूंकि उनकी तरफ से अभिषेक मनु सिंघवी की तरफ से कहा गया, जो हलफनामा दाखिल किया गया, उनकी तरफ से ये कहा गया था कि राहुल गांधी इस पूरे मामले में माफी नहीं मांगेंगे. वो कहीं ना कहीं कोर्ट के ऊपर उन्होंने इस पूरे मामले को छोड़ दिया है. इस पर पुणेश मोदी की तरफ से एक बड़ी बात कही गई और ये कहा गया कि ऐसा नया मामला नहीं है कि राहुल गांधी ने माफी नहीं मांगा है. राफेल के मुद्दे पर जब राहुल गांधी ने एक बयान दिया
था प्रधानमंत्री को लेकर, तो उन्होंने लिखित हलफनामा सुप्रीम कोर्ट में दाखिल कर उन्होंने अपने बयान पर माफी मांगी थी। तो ये कोई बड़ा नया मामला नहीं है। बहरहाल सुप्रीम कोर्ट की तरफ से दो बड़ी बातें कही गई। पहली बात यह कि जो फिलहाल बयान राहुल गांधी के द्वारा दिया गया, उस बयान में 2 साल की जो अधिकतम सजा है उसको फिलहाल कम किया जा सकता है, यानी कि उस पर फिलहाल विचार कोर्ट को करना चाहिए था। 2 साल की सजा अगर कम कर देता तो एक सांसद की जो सदस्यता है वो फिलहाल बची रहती है। और सुप्रीम कोर्ट ने यह भी सवाल किया कि क्या किसी भी बड़े व्यक्ति को इसके बयान के मामले में अदालत के द्वारा इतनी अधिकतम सजा दी गई है या नहीं। बहरहाल सुप्रीम कोर्ट ने उनकी दोषसिद्धि पर रोक लगा दी है। इस पूरे आदेश के बाद राहुल गांधी की जो सदस्यता है जो चली गई थी वो बहाल हो जाएगी, वो दोबारा संसद में नजर आएंगे। जो फिलहाल बंगला उनसे ले लिया गया था वो बंगला फिर से उनको दे दिया जाएगा। तो ये कहीं ना कहीं कांग्रेस के लिए ही नहीं बल्कि पूरे विपक्ष के तौर पर भी एक बड़ी जीत के तौर पर इसको देखा जा सकता है, क्योंकि राहुल गांधी दोबारा संसद में जाएंगे। अगर सुप्रीम कोर्ट से उनको राहत नहीं मिलती तो कहीं ना कहीं राहुल गांधी के लिए मुश्किल बहुत बढ़ जाती, क्योंकि राहुल गांधी को अगर सुप्रीम कोर्ट राहत नहीं देता तो वो अगले 8 साल तक चुनाव नहीं लड़ सकते थे। तो ये कहीं ना कहीं राहुल गांधी के राजनीतिक जीवन के लिए भी एक बड़ी राहत है, क्योंकि साफ तौर से उनका जो राजनीतिक करियर है वो फिलहाल बना रहेगा, बरकरार रहेगा। वो भविष्य में चुनाव लड़ सकते हैं जब तक उनकी अपील देश की सबसे बड़ी अदालत के समक्ष पेंडिंग है। नहीं तो अब सुशील ये माना जाए, क्योंकि लोकसभा इलेक्शन भी अभी आने वाला है, तो ये माना जाए कि राहुल गांधी लोकसभा इलेक्शन जो आने वाला 2024 का इलेक्शन है वो लड़ सकते हैं। जी देखिए, एज ऑफ नाउ जो फिलहाल अभी सुप्रीम कोर्ट का ऑर्डर है उस ऑर्डर के मुताबिक बिल्कुल लोकसभा चुनाव भविष्य में अगर आने वाला है तो उसको कंटेस्ट राहुल गांधी कर सकते हैं, उसमें वो चुनाव लड़ सकते हैं, क्योंकि ना तो उनकी चुनाव लड़ने की प्रक्रिया पर कोई रोक है और ना ही सांसद बनने में जो फिलहाल अब दोबारा उनको फिलहाल मनोनीत किया जाएगा उसमें किसी भी प्रकार की कोई दिक्कत है, क्योंकि सुप्रीम कोर्ट ने उनकी दोषसिद्धि पर रोक लगा दी है। यानी कि ये माना जाएगा कि जो 2 साल की सजा उनको दी गई है, जिसके बाद पीपल्स एंड रिप्रेजेंटेटिव एक्ट के मुताबिक उनको अयोग्य घोषित करार दे दिया गया था, वो फिलहाल सस्पेंड कर दिया गया है। और अगर ऐसे दोषसिद्धि के मामले को सस्पेंड किया जाता है तो निश्चित रूप से किसी भी नेता के लिए उसके राजनीतिक करियर के लिए एक बड़ी राहत के तौर पर देखा जाता है, क्योंकि ये माना जाता है कि उनको जो सजा मिली है निचली अदालत से वो फिलहाल अभी सस्टेन नहीं करेगी। आखिरी फैसला देश की सबसे बड़ी अदालत को लेना है। अदालत तय करेगी कि 2 साल की जो सजा फिलहाल मोदी सरनेम के मामले में उनको दी गई है क्या वो सही है या फिर नहीं। आप हमारे साथ जुड़े रहिए। बीजेपी नेता यज्ञेश दवे પણ આપણી સાથે જોડાઈ ગયા છે। यज्ञेश भाई, राहुल गांधी ने सजा पर रोक लगावવામાં આવી છે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય છે, આને કઈ રીતે જોઈ રહી છે બીજેપી? ચોક્કસ નામદાર સુપ્રીમ કોર્ટે એમની જે હાઈકોર્ટની સજા હતી એ હાઈકોર્ટની સજા ઉપર એમને અત્યારે હાલ વચગાળાની રાહત આપી છે અને એની પર સ્ટે આપેલો છે। આ કોઈ અંતિમ નિર્ણય નથી, જે આની પર હજી કેસ ચાલશે સુપ્રીમ કોર્ટની અંદર અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે અમારા પુર્ણેશભાઈ મોદી એમના વકીલને તેઓ રજૂઆત પણ કરશે અને જે આજે જે દલીલો નીચેથી કરવામાં આવી હતી એ પણ ઉપરની કોર્ટમાં કરવામાં આવશે। અને આજે પણ અમે નામદાર સુપ્રીમ કોર્ટના જે નિર્ણય છે એનું સન્માન કરીએ છીએ। કોંગ્રેસની જેમ અમે ક્યારે પણ એવું નિવેદન નહીં આપીએ કે ન્યાયતંત્ર ખરીદાઈ ગયું છે કે ન્યાયતંત્ર વેચાઈ ગયું છે। આવા નિવેદનો ભૂતકાળની અંદર કોંગ્રેસે જ્યારે નીચેની કોર્ટે આપેલા હતા ત્યારે ખેદજનક નિર્ણય છે। આવા બધા નિર્ણયો ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરતી નથી। ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે કહે છે કે સુપ્રીમ કોર્ટ હોય કે કોઈ પણ હોય ન્યાયતંત્રના કોઈ પણ નિર્ણય હોય એનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ જ્યારે અમારો પક્ષ રજૂ કરવાનો આવશે ત્યારે અમે ચોક્કસ અમારો પક્ષ રજૂ કરીશું। તો આગળ હવે કઈ રીતે વધવામાં આવશે પુર્ણેશભાઈ તરફથી? આગળ હવે કઈ રીતે કાર્યવાહી? આ વચગાળાની રાહત છે, એટલે જે સુપ્રીમ કોર્ટ જે હાઈકોર્ટે જે સજાનો નિર્ણય કર્યો તો એ સજાના નિર્ણય ઉપર એમણે રોક લગાવેલી છે અને સ્ટે આપેલો છે। એવું નથી કે સજાનો નિર્ણય રદ કર્યો હોય, રદ સુપ્રીમ કોર્ટે કર્યો નથી। સુપ્રીમ કોર્ટમાં આ બાબતે હજી કેસ ચાલશે, દલીલો થશે અને એ જે દલીલો અમે નીચેની કોર્ટમાં કરેલી હતી એમના પુર્ણેશભાઈના વકીલે એ જ દલીલો ઉપરની કોર્ટમાં પણ કરવામાં આવશે। અને ચોક્કસ સમાજનું અપમાન થયું છે એટલે સામાજિક રીતે જે આ બદનામી થઈ છે એ સામાજિક રીતે ચોક્કસ સમાજની બદનામીની આજે રજૂઆત કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટને આજે જેમ નીચેની કોર્ટને કન્વિન્સ થઈ સુપ્રીમ કોર્ટને પણ કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। જી, પરંતુ યજ્ઞેશભાઈ આનાથી કોર્ટનું એ પણ કહેવું છે કે હવે તેમનું જે સંસદ સભ્યપદ રદ થયું હતું તે યથાવત રહેશે અને બીજી તરફ એ પણ અપડેટ છે કે લોકસભા ચૂંટણી પણ લડી શકશે રાહુલ ગાંધી।
એટલે અત્યારે હાલ જે સજા ઉપર જ્યારે રોક આવે, વચગાળાની રાહત આવે અને એની ઉપર જ્યારે જ્યાં સુધી કેસ ન ચાલે ત્યાં સુધી એ સજા એ અત્યારે નન એન્ડ એવોઇડ ગણાય, એટલે એટલા માટે ચોક્કસ એના સંસદ એને પાછું મળે, પરંતુ જ્યારે ફરીથી પાછી સજાની અમલીકરણ કરાય ત્યારે સંસદ પદ જતું રહેતું હોય છે. જી, એટલે આપ એવું કહી રહ્યા છો કે અત્યારે આ સંપૂર્ણ રાહત રાહુલ ગાંધીએ ન માનવું જોઈએ, કોંગ્રેસે ખુશ થવું ન જોઈએ. આ વચગાળાની રાહત જે સ્ટે આપવામાં આવેલો છે આ કઈ સજા રદ નથી કરી, બરોબર? जी यज्ञेश भाई अपना आभार. तो सुशील भी हमारे साथ जुड़े हुए हैं. जी सुशील, बीजेपी कह रही है कि कांग्रेस को इतना खुश होने की जरूरत नहीं है. देखिए, फिलहाल वो बीजेपी का अपना खुद का स्टैंड हो सकता है, क्योंकि कहीं ना कहीं राहुल गांधी के द्वारा जो बयान दिया गया है उसको सुप्रीम कोर्ट ने भी माना कि वो फिलहाल बयान नहीं दिया जाना चाहिए था. हालांकि मामला कानूनी प्रक्रिया के तहत है, तो जब भी इस प्रकार के मामले अदालत में आते हैं तो उस प्रकार के मामले में सुप्रीम कोर्ट फाइनल केस को हियरिंग के लिए इस प्रकार की सजा पर रोक लगा देता है. ये कोई नई बात नहीं है, लेकिन चूंकि मामला राहुल गांधी से जुड़ा हुआ है, कांग्रेस के बड़े नेता के तौर पर राहुल गांधी हैं, वो फिलहाल कहीं ना कहीं सांसद के तौर पर हैं, तो कहीं ना कहीं ये मामला अपने आप में एक बड़ा मामला हो सकता है. हालांकि सबसे महत्वपूर्ण तौर पर अगर इसको देखा जाए तो कहीं ना कहीं राहुल गांधी के राजनीतिक जीवन के लिए ये एक बड़ा फैसला है, क्योंकि अब राहुल गांधी सांसद के तौर पर दोबारा अपने पद पर रहेंगे और साथ ही साथ जो कोर्ट का फैसला है उस फैसले को अब राहुल गांधी के द्वारा जो फिलहाल लोकसभा सचिवालय है वहां पर भेजा जाएगा. लोकसभा सचिवालय फिलहाल उस फैसले को देखेंगे और उसके बाद उनकी तरफ से जो कार्रवाई लोकसभा सचिवालय की तरफ से सांसद के तौर पर जो कार्रवाई की जाती है वो प्रक्रिया आरंभ होगी. यह भी माना जा सकता है कि जो फिलहाल विपक्ष के द्वारा अविश्वास प्रस्ताव लाया गया है, चूंकि संसद का जो सत्र है वो 11 अगस्त तक है, तो हो सकता है कि 11 अगस्त के पहले राहुल गांधी को संसद में देखा जाए सांसद के तौर पर. और यही वजह है क्योंकि आज 4 तारीख है, शाम तक इस पूरे मामले में जो फिलहाल ऑर्डर है वो अपडेट हो जाएगा. तो ये माना जा सकता है कि कल कांग्रेस की तरफ से यानी कि राहुल गांधी की तरफ से लोकसभा सचिवालय में सुप्रीम कोर्ट के फैसले की कॉपी को जमा कराया जाए और उसके बाद लोकसभा सचिवालय उनकी सांसदी के तौर पर जो प्रक्रिया है, सांसदीय प्रक्रिया है, उस पर फिलहाल इस मामले में एक बड़ा आदेश जारी करे. जी सुशील, कौन से ऐसे टॉपिक है, कौन से ऐसे मुद्दे हैं जो राहुल गांधी के फेवर में गए हैं इस मामले में? अभी तक जो सुप्रीम ने अभी जो डिसाइड किया है, रोक लगाई है, तो इस मामले में क्या कुछ कौन से ऐसे पॉइंट रहे हैं? अगर बड़े पॉइंट के तौर पर देखा जाए तो सबसे पहली टिप्पणी फिलहाल सुप्रीम कोर्ट की ये थी कि हाई कोर्ट को फिलहाल जो 2 साल की सजा, फिलहाल 2 साल की जो सजा निचली अदालत की सजा को बरकरार रखा है उस पर विचार करने की आवश्यकता थी. क्योंकि जिस तरह इस पूरे मामले में एक बड़े नेता को अगर 2 साल की अधिकतम सजा हुई है तो हाई कोर्ट को यह देखना चाहिए था कि क्या भविष्य में ऐसा कोई मामला आया है कि इस प्रकार के स्पीच से संबंधित मामले में किसी भी व्यक्ति को 2 साल से ज्यादा की सजा दी गई है या फिर नहीं. और सुप्रीम कोर्ट इसी बात की परीक्षण भी करेगा. सुप्रीम कोर्ट ये देखेगा कि जो भाषण में तमाम बातें कही गई हैं क्या वो सही हैं, क्या वो तथ्यात्मक हैं, और जो निचली अदालत के द्वारा जो फिलहाल सजा दी गई है क्या ऐसे मामले में निचली अदालत. जी बिल्कुल, અને એ જ સિદ્ધાંત ઉપર રાહુલજી આગળ વધવાના છે અને આ દેશને આ ઇન્ડિયાનો વિજય છે. નિશ્ચિતપણે આ ઇન્ડિયાની જીત છે અને હંમેશા રાહુલજી કહેતા હોય છે કે આઈડિયા ઓફ ઇન્ડિયા એટલે કે ભારતમાં સર્વ લોકોનો સમાવેશક વિકાસ થાય અને નાનામાં નાના માણસને પણ એમ થાય કે મારા દેશની અંદર મારું પણ યોગદાન છે. એ રીતનો સમાવેશક વિકાસની જે ઇન્ક્લુઝિવનેસની વાત લઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈડિયા ઓફ ઇન્ડિયાથી આગળ વધી રહી છે. રાહુલજી બહુ સ્પષ્ટપણે એમાં આગળ વધી રહ્યા છે. ભારત જોડો યાત્રા પણ એના માટે જ હતી કે અલગાવવાદી તત્વો, વિભાજનકારી લોકો, જે લોકો આ દેશમાં ધૂણાની રાજનીતિ કરે છે તેની સામે મોહબ્બતની રાજનીતિ કરવા માટે રાહુલજી 3800 કિલોમીટરની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી અને આજે આપણે દેશમાં જોતા હશો કે એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અને આઈડિયા ઓફ ઇન્ડિયામાં અમે આગળ વધ્યા છે. મને એમ લાગે છે કે આ ઇન્ડિયાની જીત. तो राहुल गांधी सजा पर सुप्रीम कोर्टे लगावी छे रोक. मोदी सरनेम केसमां सौथी मोटो आ निर्णय छे, परंतु तेनो फायदो राहुल गांधी ने हवे बीजो कयो थई रह्यो छे ए पण आपने जणावी दઈએ, कारण के તેમનું સંસદ સભ્ય પદ રદ થયું હતું, પરંતુ હવે નજીકના સમયમાં જ રાहुल गांधी જોવા મળશે સંસદમાં. જી હા,
અને ત્યારે જોવાનું રહેશે કે રાહુલ ગાંધી હવે તેમના મુદ્દાઓને કઈ રીતે આગળ લઈ જાય છે અને જે ભૂલ, કારણ કે જે રીતે પુણેશ મોદી તરફથી કેસ કરવામાં આવ્યો હતો મોદી સરનેમને લઈને, તો હવે આ ભૂલનું પુનરાવર્તન થાય છે કે નહીં, કારણ કે રાહુલ ગાંધીને પણ કોર્ટ તરફથી પણ અનેક ટકોર કરવામાં આવી છે કે જ્યારે તમે સ્ટેટમેન્ટ આપતા હોય છો ત્યારે ધ્યાન રાખવું જોઈએ. मोदी नामधारी, मोदी सरनेमधारी, मोदी कास्ट, मोदी समाज, मोदी कम्युनिटी, इन सभी का अपमान किया था. उस समय हमने सूरत में ट्रायल कोर्ट में 2013 में ही हमने याचिका फाइल की थी. बाद में 2023 में ट्रायल कोर्ट में सभी कानूनी प्रक्रिया के बाद श्रीमान राहुल गांधी को 2 साल की सजा दी गई. बाद में श्रीमान श्री राहुल गांधी ने उस सजा के सामने सूरत की सेशन कोर्ट में कन्विक्शन स्टे के लिए याचिका दी गई थी. वहां भी उनकी कन्विक्शन स्टे नहीं हुआ. जो फैसला था हमारे पक्ष में आया. बाद में कन्विक्शन स्टे के लिए माननीय गुजरात की बड़ी अदालत हाईकोर्ट में भी कन्विक्शन स्टे के लिए उन्होंने याचिका फाइल की थी. गुजरात हाईकोर्ट ने भी कन्विक्शन स्टे नहीं किया. फैसला हमारी और आया. बाद में नामदार सुप्रीम कोर्ट में कन्विक्शन स्टे के लिए श्रीमान राहुल ने याचिका फाइल की थी. आज सुप्रीम कोर्ट में श्रीमान राहुल गांधी का कन्विक्शन स्टे किया गया है. इस कानूनी प्रक्रिया में हम इस सम्मानीय फैसले का स्वागत करते हैं और आने वाले दिन में जब अब सेशंस कोर्ट में ये मुकदमा हम चलने वाला है, वहां हमारी ओर से, समाज की ओर से कानूनी जंग जो है वो लड़ी जाएगी. आज का जो भी, तो इस बारे में ज्यादा अपडेट लेंगे. दिल्ली से हमारे सहयोगी रवि भी हमारे साथ जुड़ चुके हैं. जी रवि, बताएं कि कांग्रेस में अब किस तरह का माहौल देखने को मिल रहा है, क्योंकि राहुल गांधी दफ्तर जा सकते हैं, कांग्रेस ऑफिस जा सकते हैं और भी बड़े नेता वहां पर जाने वाले हैं. पहला स्टेटमेंट कांग्रेस की ओर से क्या आ रहा है वहां पर से? बिल्कुल, देखिए इस वक्त कांग्रेस की तस्वीरें आपको दिखा दूं. कांग्रेस के लीडर्स हैं यहाँ पे मौजूद हैं. कांग्रेस सांसद हैं इमरान प्रताप, उनसे पहले बात करने की कोशिश करते हैं. इमरान जी, कितनी बड़ी राहत के तौर पर देखते हैं आप? ये इस देश के लोकतंत्र के लिए बहुत जरूरी फैसला था और ये सिर्फ राहुल गांधी का मसला नहीं था. मेरा मानना है कि लोगों का लोकतंत्र में जो भरोसा बचा हुआ है थोड़ा बहुत, उसको बचा रहने देने के लिए फैसला बहुत जरूरी था. और कांग्रेस का एक कार्यकर्ता बहुत खुश है. राहुल गांधी जी संसद आए, संसद की दीवारें राहुल गांधी का इंतजार कर रही हैं. जब इस सेशन में हम पहले दिन से जाते थे तो हमें ऐसा लगता था कि दीवारें पूछ रही हैं राहुल गांधी कहाँ हैं. मणिपुर की लड़ाई को ताकत मिलेगी राहुल गांधी जी की सदस्यता बहाल होने से. और इस सरकार ने न सिर्फ राहुल जी की सदस्यता निरस्त करवाई, घर ले लिया महीने भर के अंदर. तो ये चिढ़ने की पराकाष्ठा थी इस सरकार की. लेकिन आज उच्चतम न्यायालय ने टिप्पणी भी जो की है वो बहुत शानदार है और रिलीफ तो मिल ही गया. और आप देख सकते हैं यहाँ कांग्रेस का एक रवि, लेकिन पुणेश मोदी अपने स्टेटमेंट पर वो कंटिन्यू है, यथावत है. उन्होंने बताया कि मोदी सरने वाले जितने लोग हैं उनका अपमान तो हुआ है. छात्रों के लिए खड़े थे, वो ट्रक में ड्राइवर्स के लिए खड़े थे. लेकिन सब पुणेश मोदी तो ये कह रहे हैं कि जितने मोदी सरने वाले उनका अपमान किया गया है. देखिए, मैं शायर हूँ. जब शायर महबूबा से ये कहता है कि मैं तुम्हारे लिए चांद तारे तोड़ लाऊंगा, तो ब्रह्मांड नष्ट करने की बात थोड़ी करता है. वो प्रतीकों के माध्यम से बात कहता है. तो राजनीतिक भाषण तो प्रतीकों के माध्यम से होता है. अब अगर मैं ये कहूं कि नीरव मोदी ने चोरी की है इस देश की दौलत की, तो फिर इसका मतलब थोड़ी कि मैं किसी बिरादरी को थोड़ी बुरा कह रहा हूं. जो चोर हैं, जो गलत है, उनको तो आदमी कहेगा ही ना. उसको किसी धर्म विशेष से, जाति विशेष से
बिरादरी विषय से जोड़ देना, ये शुद्ध रूप से बहुत मतलब निम्न स्तर की। लेकिन बीजेपी कह रही है ये अंतरिम राहत है, बीच की राहत है, अभी पूरा यानी केस फिनिश नहीं हुआ है। इस बारे में क्या कहेंगे? बिल्कुल, देखिए, हालांकि अभी जो कांग्रेस के लीडर्स हैं, अभी यहाँ पर कांग्रेस संगठन महासचिव हैं, वो आपको तस्वीरों में दिख रहे होंगे। साथ ही साथ जो तमाम लीडर्स हैं वो यहाँ पे हैं और ऐसा माना जा रहा है कि 3 बजे यहाँ एक बड़ी बैठक बुलाई गई थी जिसमें राहुल गांधी को शामिल होना है। दूसरी तरफ कहूंगा, अपने वीडियो न्यूज को दिखाएं कि यूथ कांग्रेस के जो लीडर्स हैं वो भी यहाँ पे पहुंचे हैं और इनका ये मानना है कि जिस तरह से सदस्यता गई थी, अब कोर्ट की जजमेंट के बाद सदस्यता उनकी बहाल होगी और इसीलिए जो तमाम बड़े लीडर हैं वो यहाँ पे मौजूद हैं। सब अपना अपना पक्ष रख रहे हैं। वो कह रहे हैं कि खुशी की बात है। करीब एक कार्यक्रम यहाँ रखा गया था 3 बजे का, जिसमें तमिलनाडु के जो लीडर्स हैं उनको यहाँ आना है और साथ ही साथ उस कार्यक्रम में राहुल गांधी को भी शामिल होना, जो बैठक होने वाली है। तो उससे पहले एक बड़ी जीत के तौर पर ये देख रहे हैं और बोल रहे हैं कि जो सदस्यता गई है तो कांग्रेस ने जीत ली रीते जोई रहू छे। रवि, आपका शुक्रिया हमारे साथ जुड़ने के लिए। राहुल गांधी ने सुप्रीम तरफथी राहत, सजा पर अत्यारे स्टे। तो बुलेटिन में અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.